હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને બહાર હોટલમાં મળે તેવું એકદમ ટેસ્ટી મેથી મટર મસાલાની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। મેથી મટર મસાલા બનાવવા માટે એક કઢાઈ મૂકીશું। તેમાં 2 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું એડ કરીશું। જીરું તતડે એટલે 1/4 ચમચી હિંગ, 8-9 કળી લસણ, 3-4 લીલા મરચા, 2 મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી, 6-7 નંગ કાજુ એડ કરીશું। તેને એકાદ મિનિટ સાંતળીશું। તે પછી 1/4 ચમચી તજ લવિંગ પાવડર, 1/4 ચમચી કાળા મરીનો ભૂકો, સ્વાદ અનુસાર મીઠું, થોડુંક આદુ એડ કરીશું। આ બધાને 2-3 મિનિટ સાંતળીશું। તે પછી થોડુંક ઠંડુ થવા દઈશું। હવે એક મિક્સી જાર લઈશું, તેમાં આને એડ કરીશું। થોડુંક પાણી રેડીશું। હવે તેને ક્રશ કરીશું। આવી રીતની ગ્રેવી કરવાની રહેશે। હવે તેજ કઢાઈ મૂકીશું। તેમાં 2 ચમચી તેલ એડ કરીશું। ક્રશ કરેલા 4-5 કળી લસણ અને 1 લીલું મરચું એડ કરીશું। 20 સેકન્ડ સાંતળીશું। હવે એક બાઉલ બાફેલા વટાણા એડ કરીશું। તેને એકાદ મિનિટ સાંતળીશું। તે પછી 3 બાઉલ જેટલી ધોઈને સમારેલી મેથી લઈશું। તેને મિક્સ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તેને મિક્સ કરીશું। હવે તેને 3 થી 4 મિનિટ ઢાંકીને મીડિયમ ગેસ ઉપર થવા દઈશું। 4-1 મિનિટ પછી તમે જોઈ શકો છો મેથી ઓસમાઈ ગઈ છે। તેને મિક્સ કરીશું। હવે ધીમા ગેસ ઉપર અડધી ચમચી ગરમ મસાલો, 1/4 ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું। તેને મિક્સ કરીશું। હવે આ ગ્રેવીને એડ કરીશું। આજુબાજુ ચોંટેલી ગ્રેવીમાં પાણી એડ કરીને હલાવીને એડ કરી દેવાની રહેશે। તેને મિક્સ કરીશું। હવે એક બાઉલ દૂધ લઈશું। તેમાં 1 ચમચી જેટલું શાક લઈને આમાં એડ કરીને મિક્સ કરીશું। તેને મિક્સ કરીશું। હવે એક બાઉલ તાજી મલાઈ એડ કરીશું। તેને મિક્સ કરીશું। હવે 1 ચમચી ખાંડ એડ કરીશું। તેને મિક્સ કરીશું। મેથીની કડવાશ થોડીક ઓછી થાય તે માટે થઈને ખાંડ એડ કરવાની રહેશે। તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી એડ કરી શકો છો। હવે આને 3 થી 4 મિનિટ મીડિયમ ગેસ ઉપર ખદખદવા દઈશું। હવે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું। આ શાકની ક્વોન્ટિટી 3-4 વ્યક્તિને થઈ રહે તેટલી છે। ફ્રેન્ડ્સ, તો આપણું બહાર હોટલમાં મળે તેવું એકદમ ટેસ્ટી મેથી મટર મસાલા રેડી છે। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।